અધૂરી વાતથી બહુ દુઃખી થવાય સાહેબ. હું એક દી પિક્ચર જોવા ગયો તો, ગુજરાતી પિક્ચર બહુ સારું. મેં કીધું આમાં થોડુંક સાહિત્ય મળે, આપણે બોલવા થાય ગમે ત્યાં પ્રોગ્રામમાં. પિક્ચરમાં બેઠો હતો ને તો મારા પત્નીનો ફોન આવ્યો. મને કે ક્યાં છે વો? મેં કીધું પિક્ચરમાં. જલ્દી આવો, ઘેરે માસી આવ્યા છે. મેં કીધું માસી આવ્યા હોય તો મેં કીધું માસીને મેં કીધું દૂધ બૂધ પાવ, સારું સારું રસોઈ બનાવ, અને હું મેં કીધું છે ને માસી આવ્યા હોય તો હું લેતો આવું મેં કીધું બદામ શેક 2 કિલો. માસી મેં કીધું 5 વર્ષે આવ્યા, મારે અહીંયા કોઈ દી આવતા જ નથી, અને માસીને હાચવો મેં કીધું હું આવું છું. એમ કરીને મેં ફોન કાપી નાખ્યો ને પછી ઘરે આવ્યો, 2 કિલો બદામ શેક લાવ્યો. બદામ શેક લાવી જોયું, મેં કીધું ક્યાં છે માસી? મને કે રહોડામાં. તે રહોડામાં જઈને જોયું તો એરુની માસી હતા. મેં કીધું આ માસી, મેં કીધું મને કે પણ તમે સાંભળો નહીં તો શું કહું? મેં તારા આખી વાત કરાય ને એરુની માસી એમ. થોડાક દી ચાલે તો મને કે જલ્દી આવો, દાદા આવ્યા. મેં કીધું હવે શોખવેટ કરાય. મેં કીધું કયા દાદા? ઓલા જેતપુર વાળા, કોટડા વાળા, બગસરા વાળા કયા દાદા આવ્યા? મને કે ઈ એકેય નહીં, ફૂણ સડાવે ઈ. મેં કીધું આખી વાત કરીને અહીંયા ગોટાળા ચડી દેવાય છે. ફૂણ સડાવે, એ ફૂણ સડાવે એ દાદા આવ્યા. વળી મારો એક મિત્ર છે રઘો કરી, ઈ એરું પકડે. તે એને મેં ફોન કર્યો, મેં કીધું રગા નાગ દાદા નીકળ્યા છે, આવ જલ્દી. તે ઈ 2-3 કોથળી નાખી ગયેલો. તે આવ્યો. મેં કીધું કેટલા રૂપિયા દેવાના? મને કે ભાઈ કલાક ઉપર. કલાક ઉપર? 2 કલાક થાય તો 1000 રૂપિયા, કલાક થાય તો 500 રૂપિયા. આ દાડો એ કે મને મોટો છે, મને કે ફેણ્યું ચડાવે. એ કબાટ હેઠેથી આમ કરીને પૈકડ્યો એને, 2 કલાકે પૈકડ્યો. મેં કીધું કેટલા દેવાના? મને કે 1000 રૂપિયા આપો. મેં કીધું કાંઈ નાગ પકડવાના 1000 રૂપિયા હોય ભલા માણા? આયા મેં કીધું અમે કેટલી મહેનત કરીએ, અહીં પ્રોગ્રામ કરીએ તો સવારે માંડ. મેં કીધું આમાં આ ઉજાગરા કરવા પડે, એમને મફત પૈસા આવે છે. તમે કે એ તમારે થોડા કાંઈ નાગ પકડ બેઠકું ડોહો ભરે. આ તમને ત્યાં કોઈ બેઠકા ભરે છે? મેં કીધું બેઠકા કોઈ નથી ભરતું, પણ કાંઈક નાગ પકડવાના 1000 રૂપિયા થોડા હોય? તો મને કે ભાઈ આ મૂક્યો પાછો. મૂકી દીધો તો એટલે પાછો કબાટ હેઠે કરી. તમે કીધું ભાઈ હવે 1000 ની કાકી, પણ તું પકડ. મને કે નહીં, 1000 તો ઈવડા ઈ પેલા પકડવાના ને હવે પકડવો હોય તો 2000. મેં કીધું એલા ભાઈ તારો ધંધો હારો. મેં કીધું આમ તું નાગ પકડ. મેં કીધું આ નાગ પકડવાનું તને કેટલા મળે? મને કે તમે કેટલા આપ્યા? મેં કીધું 2000. તો મને કે હવે આ નાગ પકડી અને હું બીજાને ઘરે મૂક્યા હોય, એનો ફોન આવશે ત્યાંથી પાછો 1000 લઈ. અમારો ધંધો હાલે. મજા છે સાહેબ. આ દુનિયામાં તમે જો બૂસ મારે એનું હાલે. કારણ કે બધાએ દુનિયામાં ભગવાને માણસો બનાવ્યા. બૂસ મારવાનું તમે શરૂ કરો ને તો બૂસ મરવા વાળા આવે. બૂસ મારવા વાળાના ધંધા હાલે. હમણાં એક છોકરો એના મમ્મીને કે મમ્મી શું છે? 10 રૂપિયા દે. કેમ? સિંગ ખાવી છે. સિંગ નો ખવાય, ઉધરો થઈ જાય. અરે મારા સાહેબે કીધું. શું કીધું? સિંગ ખાવ ને તો બુદ્ધિ આવે, અકલ આવે. તો એની માએ 50 રૂપિયા આપ્યા કે 10 ની તારા હાટો લેતો હોય, શાલીની તારા બાપ હાટો હોત લેતો હોય, તારા પપ્પા માટે, એને અકલ આવે. તો આમથી ડોશી એ તાર દાદા હાટો હોત મંગાય, એને અકલ આવે. મજા છે સાહેબ. હમણાં એક જણાએ પેપરમાં જાહેરાત આપી, એ કે ઇંગ્લિશ શીખવા માટે મળો, બહેનો માટે 50% ડિસ્કાઉન્ટ. 1 મહિનામાં ફટાફટ ઇંગ્લિશ બોલતા શીખો. ફટાફટ. બહુ વાતમાં ધ્યાન આપજો, સ્ટોક્સને પકડી લેજો. ફટાફટ ઇંગ્લિશ બોલતા શીખો 1 મહિનામાં. બહેનો માટે 50% ડિસ્કાઉન્ટ. એટલે હું ત્યાં ગયો, મેં કીધું એ ભલા માણા, આ બહેનો માટે મેં કીધું 50% ડિસ્કાઉન્ટ ને અમારી પાસે પૂરા લેવાના. તું મેં કીધું આ રીતે શું લેવા કરે? મને કે ભાઈ એમાં એવું છે, બહેનોને ખાલી ફટાફટ તો બોલતા આવડતું જ હોય, ખાલી ઇંગ્લિશ જ શીખવાનું. મજા છે સાહેબ. આજ આનંદ છે, આજ ઉછરંગ, આજ સનુડો ને ચલો સખી માં જઈએ જ્યાં કંચન વર્ષે મેં. સાહેબ પુરુષ છે ને એટલો બધો ડાયો નથી હોતો કે માં સમજે છે. પતિદેવ એટલા બધા ડાયા નથી હોતા કે માં સમજે છે, અને પતિદેવ એટલા બધા ગાંડાય નથી હોતા કે પત્ની સમજે છે.
મજા છે સાહેબ. એક જણાએ તો એમની પત્નીને પૂછ્યું, એ કે તમે પિયર જાઓ તો તમને કેવો આભાસ થાય? તો ઓલી કે ભાઈ અમે પિયર જાય ને, પિયરના પાદરમાં પગ મૂકી એટલે 40 વર્ષની હોય ને, એટલે એ કે અમે 20 વર્ષની હોય એવો અમને આભાસ થાય. પછી ઓલીએ પૂછ્યું, તમને આવું ક્યારે થાય? ઈ કે બસ તમે જાઓ તરત. તમે જાઓ તરત એમ. અને શાદી એક વસ્તુ એવી છે, ઇંગ્લિશમાં તમે લખો ને એટલે SHADI, આ શાદી, શાદીના 5 અક્ષર શાદીમાં, એનું તમે અનુકરણ કરો ને એટલે કહેવા શું માગે છે ખબર? શાદી એટલે S એટલે સેટિંગ ખતમ. પહેલો અક્ષર S સેટિંગ ખતમ, બીજો અક્ષર H એટલે હિંમત ખતમ. આ પુરુષો માટે છે. હિંમત ખતમ, પછી A આઝાદી ખતમ, પછી આવે D એટલે દિમાગ ખતમ, પછી I એટલે ઇમ્તિહાન શરૂ. ક્યાં ગયા તા ને કઈ આવશો ને કેમ મોડું થયું? હા, ઇમ્તિહાન શરૂ. મારે એક જણો મારી પાસે આવ્યો, મને કહે પ્રફુલભાઈ મારો પડદો તૂટી ગયો. તો મેં કીધું દરજી પાસે જા ને સીવી દે. મને કે ઈ નહીં પ્રફુલભાઈ, ઈ નહીં, કાનનો. તો મેં તારા હારા પાસે જા. મને કે ન્યાય ગયો તો એના 2 તૂટી ગયા. આ મજા છે સાહેબ. અમુક તમે જોવો ને તો પડદા ફાડવા જેવા જ છે. હા, ઘણી વખત હું કહું છું કે લગ્ન પછી દુઃખ છે કે સુખ એ ખબર જ નથી પડતી બાપુ. લગ્ન પછી દુઃખ છે કે સુખ એ ખબર નથી પડતી. તમે જોજો, વાંઢા હોય ને, વાંઢા એ એટલી બધી માનતાઓ રાખે છે, બાધાઓ રાખે છે. શું કામ? લગ્ન કરવા હાટું લપાય. લગ્ન થઈ જાય ને જોવડાવવા જાય ને એટલી માનતાઓ રાખે છે. પરણેલા છે એ છૂટાછેડા લે છે, અને છૂટાછેડા થઈ ગયા એ હજી ગોતે છે પાછા. આમાં એ નથી સમજાતું કે દુઃખ છે કે સુખ છે એમ. હા, પરણેલા હોય એને દુઃખ છે કે સુખ એ સમજાતું જ નથી સાહેબ. મજા છે સાહેબ. હમણાં એક જણો તો દારૂ પીતો હતો, એક પેક ભર્યો, બીજો પેક ભર્યો, અને આમ કરીને આમ પીવા ગયો ને તો ઉપર પોલીસ આવી ગઈ. પછી પોલીસ આવી ગઈ ને, પેક ભરેલો હોય ને, પછી પોલીસને જોવે કેવી રીતે, આ ધ્યાન આપજો. ઓહો, પોલીસ વાળા કીધું જાહેરમાં દારૂ પીશો? જાહેરમાં? તને પોલીસની બીક નથી? એટલે ઓલો કે અરે સાહેબ ગમમાં પીવું છું. સાહેબ કે કોને ગમમાં? અરે એમ નહીં, દુઃખમાં પીવું છું, દુઃખમાં. તો શેના દુઃખમાં? અરે સાહેબ સમસમ કરતી આવી, સમસમ કરતી વહી ગઈ. સમસમ કરતી આવી, સમસમ કરતી જતી રહી. હું ઊભો તો મંગળસૂત્ર લઈને મારી બેટી રાખડી બાંધીને જતી રહી. એના ગમમાં પીવશું, ગમમાં. હા, મજા છે સાહેબ. આજે તમે જોવો ને તો આ પૈસાને માણસ બહુ માન આપે છે. ખરેખર માણસને માન આપો. આપણા વડવા એમ કહેતા કે માણસાઈથી જીવો અને માણસને માન આપો, પૈસાને માન ન આપો. આપણા સ્વામી વિવેકાનંદ એમ કહેતા. અહીં ફોટો છે ને એટલે કહી દઉં કે સ્વામી વિવેકાનંદ બોલ્યા છે, અને એણે લખ્યું છે એના પુસ્તકમાં કે જ્યારે દેશમાં રૂપિયાને માન વધવા મળશે ને, રૂપિયાને લોકો માન આપવા મળશે ને, ત્યારે દેશમાં ગરીબી વધતી જાય અને ખૂન ખરાબા વધતા જાય સાહેબ. આજ તમે જોવો ને, પૈસા હાટું માણા ગમે એ કરી નાખે. પૈસા માટે ગમે એ કરે માણા. એક બેન તો ઓલા આખલાને રોટલી ખવડાવે, એલા ભાઈ ખૂટિયાને, એલા આખલાને રોટલી ખવડાવે, રોટલા ઘડી ઘડીને ખવડાવે. તો મેં કીધું આ બેનને કાંઈક, મેં કીધું અવળી શંકા જેવું છે. આ બેનને એમ છે કે આ ગાય છે, પણ ખરેખર મેં કીધું આ ખૂટીયો છે. બેનને જઈને મેં કીધું બેન આ ખૂટીયો છે, ગાય નથી. તમે પાછા રોટલા ખવડાવીને પગે લાગો છો. તો મને કે મન નહીં ખબર પડતી હોય આ ખૂટીયો છે? તો મેં કીધું તમે ખૂટીયો છે તો એને રોટલા ઘડીને શું કામ ખવડાવો છો? આ મેં કીધું ગામમાં કાયમ 4-5 જણાને ઢીકે સડાવે. તો મને કે એટલે જ ખવડાવવું. મેં કીધું કેમ? મને કે તમાર ભાઈ છે ડોક્ટર. આ ખૂટીયો દવાખાનું હાકે. 4-5 જણાને ઢીકે સડાવે ને ત્યાં જાય દવાખાનું. કે એમ જ હાલે. મજા છે સાહેબ. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે પ્રફુલભાઈ એક પ્રશ્ન મને મૂંઝવે. મેં કીધું કયો?
મને કે આપણે ઘર જમાય હોય તો ન્યાથી મને કે પત્ની ભાગી જાય કોકને લઈ. ઘર જમાય હોય ત્યાંથી પત્ની કોઈને લઈને ભાગી જાય તો મને કે આપણે પછી પિયરમાં વહી આવવાનું કે ન્યા રહેવાનું. તારો પ્રશ્ન મેં કીધું છે અઘરો. એટલે મેં કીધું તું મેં કીધું ઘર જમાય છો મને કે ના ના. તો મેં કીધું હું લેવા આવું પૂછા મને કે આ તો વિચાર છે એવો. આગોતરા દુઃખી થતા હોય તમને ભવિષ્યનું વિચારીને અમુક માણસ દુઃખી થતા હોય. હા એક જણો મને કે પ્રફુલભાઈ મેં જેની હારે પ્રેમ કર્યો ને એને મારી હારે લગ્ન ન કર્યા. મેં કીધું મેં રોસો હું અરે હું રોસો હવે કોઈ થોડું મલકે આમ જો હામું જોવે આપણી મેં જેને પ્રેમ કર્યો એને મારી હારે લગ્ન ન કર્યા. મેં કીધું લગ્ન ન કર્યા તારે કહેવાય ને કે તારા કાકા કરોડપતિ છે એ જ કીધું. મેં તો કાકાને પૈણી ગઈ. મજા છે. હમણાં એક બેન તો ઓલા કબર ઉપર વીંજણો લઈને પવન નાખતા હતા વીંજણો લઈને કબર ઉપર. હું ત્યાંથી નીકળ્યો પ્રોગ્રામ કરીને જતો હતો ને તો મેં કીધું આ બેનને પ્રેમ કેટલો. મેં કીધું બેન આ કબરમાં કોણ હોતું છે તો મને કે મારા ઘરવાળા. વાહ બેન વાહ કેવો તમારો પ્રેમ. અટાણે મેં કીધું અમે તો જીવતા સહી તો કોઈ પંખો ચાલુ કરવાનું કહી તો નથી કરતા અને તમે મેં કીધું આ કબરમાં હુતા છે અને તમે મેં કીધું વીજળાથી પવન નાખો છો. ધન્યવાદ છે તમને તમને લાખ વંદન. તમારી જનેતાને હવા લાખ વંદન. મેં કીધું તમારી ખાનદાની હું તો મળ્યો વખાણ કરવા. મને કહે બેન થાને ભાઈ. મેં કીધું કેમ તમે આ મેં કીધું વીજળાથી પવન નાખો કબર ઉપર. મને કે એવું કાંઈ નથી અમારામાં રિવાજ છે કબર હુકાય નહીં ત્યાં સુધી બીજું ન થાય. કબર હુકવતા બધા છે. બંધ બેસતી ટોપી કોઈ ઓઢવી નહીં. ડોક્ટર સાહેબ બેઠા કહી દો. એક જણો ડોક્ટર સાહેબનું પેટ ચીરીને ઓપરેશન કરતા હતા તે ડોક્ટર સાહેબે ઓપરેશન કરતા કરતા પૂછ્યું કે માની લે કે મારું ઓપરેશન સક્સેસ જાય હું ઓપરેશન તને આમ બરાબર કરી દઉં તું હાલતો ચાલતો થઈ જા તો તું મને શું આપે. એટલે ઓલો હું તો કે સાહેબ હું ગરીબ માણસ હું તમને હું આપી શકું પણ એક વચન આપું તમને હું કબર ગાળવાનું કામ કરું છું. તમારી કબર ગાળવાનો એક રૂપિયો નહીં લઉં સાહેબ. સાહેબે ઓપરેશન કર્યા વિના પાછા ટાંકા મારી લીધા હવે બીજે કરાવી લેજે જા. ગજબના માણસો થાય. હા મજા છે સાહેબ. અત્યારે તમે જો મેં કીધું ને એમ એક જણો મારી પાસે રોતો તો મને કે પ્રફુલભાઈ ગાંધીજીએ બહુ મોટી ભૂલ કરી. મેં કીધું ગાંધીજી મેં કીધું અત્યારે આપણા રાષ્ટ્રપિતા કહેવાય. મેં કીધું તું એના મેં કીધું અવગુણ ગાશે. મને કે નહીં પ્રફુલભાઈ ગાંધીજીએ બહુ મોટી ભૂલ કરી એના હિસાબે અમે વાંઢા રહી ગયા. મેં કીધું ગાંધીજીએ ભૂલ કરીને તું વાંઢો રહી ગયો. મને કે આ કેટલાય વાંઢા રહી ગયા એને હિસાબે. મેં શું ભૂલ કરી. મને કે 1947 આમ જો અંગ્રેજો વહી ગયા દેશ આઝાદ થયો. તો મેં કીધું બરોબર છે એ તો ગાંધીજીએ મેં કીધું મને કે એ જો આમ સાંભળો અમે એટલે જ વાંઢા રહી ગયા. મેં કીધું કારણ શું 1947 મને કે દેશ આઝાદ થયો એમાં ભૂરિયાઓને ભગાડ્યા. ભૂરિયોનો મને કે હું વાંક હતો એને અહીંયા રાખ્યું અર્થો આપણે નો અહીંયા રૂપાળા 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 રૂપાળા. તમે પાનને ગલે જાઓ ને પાનને ગલે અમુક તો સદર વાંઢા એવા રહી ગયા છે. પાનના ગલે તમે જાઓ ને પાનના ગલે એટલે ત્યાં સલાહ જ હાલતી હોય. તમે જોજો સલાહ જ દેતા હોય એકાબીજાને. હું કહું તો આમ હું કહું આ તો કોરોના વખતે પાનના ગલા ખુલ્લા નહોતા બાપુ. બાકી તેથી પાનના ગલા ખુલ્લા હોત ને તો એ સલાહમાં જ ઘણા કોરોના વયા હતા. એવી દવાઓ સિંધત ગલે. હા એવા તમને કહું. એમાં પાનના ગલે હું ગયો ને તો એક જણો મને કહેતો હતો મને કે પ્રફુલભાઈ આ યુક્રેનનું અને રશિયાનું મને કે યુદ્ધ હાલે. મેં કીધું હા મૂળ 45 વર્ષનો વાંઢો હતો
યુક્રેનનું અને રશિયાનું મને કે યુદ્ધ હાલે છે, જો એ કે યુક્રેન મારું માને ને તો યુદ્ધ જીતી જાય. એટલે મેં કીધું તારું તારા ઘરના નથી માનતા અને યુક્રેનનો દીકરો ક્યાં થા? મેં કીધું. મને કે નહીં પ્રફુલભાઈ, યુક્રેન મારું માને તો યુદ્ધ જીતી જાય. મેં કીધું કેવી રીતે? મને કે ખાલી યુક્રેન એટલું કહી દે કે ભારતમાંથી જેટલા આવે અહીંયા યુક્રેનના પક્ષમાં લડવા માટે અને અમને જીતાડી દે તો એક એક ભૂરી આપવામાં આવશે. મને કે પ્રફુલભાઈ 10 કરોડ વાંઢા ભારતમાં જ જાય એમ છે, બોલો. અને ન્યા ઈ કે લડતા લડતા મરી જાય તો ગોળા નકર આ તો ઈ કે અમારા લીલ જ પૈણાવાના છે, ગ્રીન મેરેજ કરશે. ભૂરી મને કે આવી તો આવી નકર છું. મને કે મજા છે સાહેબ. હમણાં એક જણો મારી પાસે રોતો, મને કે પ્રફુલભાઈ મારા ભાગમાં એ કે પ્રેમ જ નથી. મેં કીધું કેમ? એવું થોડું હોતા હશે. મને કે નહીં પ્રફુલભાઈ મારા ભાગમાં પ્રેમ નથી. મેં કીધું કા? મને કે કાલે કે હું હાલવા નીકળ્યો. મેં તો મને કે એક જણી મારે આમાં દાંત કાઢ્યા તો મને એમ ચૂક પ્રેમ કરે છે. મેં હોની નોટમાં મારો નંબર લખી મેં એને આપ્યો તો આગળ જઈને 100 વાળો ગોલો ખાઈ ગઈ. તો મેં કીધું હવે તકલીફ ક્યાં છે? મને કે હવે ગોલાવાળાના ફોન આવે છે, ગોલો મીઠો લાગ્યો હોય તો ફેમિલી લઈને આવો. ફેમિલી ડોહી ક્યાં છે ભલા? મજા છે, આનંદ છે સાહેબ. આનંદ ગમે ત્યાંથી મળે. મારો એક ભાઈ બનશે તે આમ આઉટ ઓફ ગુજરાતમાંથી લઈ આવ્યો છે. હું આ જેટલા બેઠા એને મારી એક ભલામણ બ્રાહ્મણના દીકરા તરીકે કે સાહેબ સમાજમાં ન થતું હોય ને તો 5 જણા આગળ હાલી અને આગળ લાવી અને એનું સમાજમાં કરાવજો. આ તમે બહારથી ઠેઠથી આપણે લાવવી પડે છે. સમાજમાં સંબંધ કરાવજો સાહેબ. આ વાત બહુ ઝીણી છે પણ વજનવાળી છે. ઘણી વખત આપણને એમ થતું હોય કે ભાઈ ઓલા લાવ્યા એમાં આપણને શું વાંધો, ઓલા ભાઈ લાવ્યા આપણને શું વાંધો, ઓલા લાવ્યા આપણને શું વાંધો. પણ સાહેબ એક વાત યાદ રાખજો કે આપણી ત્રીજી પેઢીએ ઈ જ હશે. અને 7-12 ડાખના તમે ક્યાંથી લઈ આવો, આઉટ ઓફ ગુજરાતમાંથી લઈ આવો, હિન્દી ભાષી લઈ આવો, આપણી માવડિયું ભાષા સમજતી નથી. અમારા બાજુમાં એક હિન્દી ભાષી આવી છે તે વોવે હાહુને પૂછ્યું મમ્મી સોના કહાં હૈ? ડોશીમાએ કીધું હા આવડું મોટું ઘર પડ્યું ગમે ત્યાં હોઈ જાય નહીં. ઈ નહીં, એને તો ઘરેણા આપ્યા હતા ને એનું કહેતી હતી. હા હમણાં એક ડોશીમાં હિન્દી ભાષી અને વહુ આમ રહોડામાં ગઈ ને તો વહુએ હાથ પાડ્યો મમ્મી શું છે? ડબ્બા મેં આટા નહીં હે. હવે હિન્દીમાં લોટને આટા કહેવાય. ડોશીમાં કે એમાં આટા ન હોય સીધો ખોલે. કેવી તકલીફ થાય છે તમે જોવો તો ખરા. હે પછી હવે સવારમાં ઉઠતા હવે પૂછ્યું મમ્મી ઝાડુ મારું? ડોશીમાં કે તું ઝાડુ મારને તું હા બેલું ઠોકું, તને ખબર છે મારા મગજની. ઓલી ઝાડુ મારવાનું કહેતી તો મળો આવા ડખા થાય છે. હા એટલે બધાને મારી વિનંતી છે સમાજમાં લઈ આવજો. બહારથી લાવો 7-12ના દાખલા એના નામના નીકળી જાય બાપુ, વાર નહીં લાગે. આ કરવા જેવું છે. હા તે આમથી લઈ આવ્યો કાળી તમને કહું એવી કાળી અડદમાં નાખી જો ગોતી જડે નહીં. અંધારામાં ઊભી હોય ને દાંત કાઢે ખબર પડે કોક ઊભું છે. હું કામ? દાંત સફેદ હોય ને એ દેખાય. અને અંધારામાં ભટકાઈથી ખબર પડે કોક આયલું આવે છે. આવી કાળી. મેં એને એક દી કીધું, મેં કીધું ભલામણા તું જોવા નહોતો ગયો, આવી કાળી કેમ લઈ આવ્યો? તો મને કે પ્રફુલભાઈ તમને ન ખબર પડે, બહુ રૂપાળી હોય ને તો જિંદગી આખી વોચમેનમાં જ વહી જાય. મેં કીધું એવું કઈ હોતા હશે? મને કે એવું જ હોય ને. જુઓ ને બબીતા કેવું મારો દીકરો લઈ આવ્યો, બોલો. બબીતા જવો ને અયર નકરું બબીતાનું ધ્યાન રાખવું પડે. કેવી રૂપાળી એટલે. હા એક જણો તો હા બાટકી 2-2.5 ફૂટની વહુ લઈ આવ્યો, પોતે 5.5 ફૂટનો 2.5 ફૂટની વહુ. મેં કીધું ભલામણા આવડી લવાય, જોવા નહોતો ગયો? તો મને કે પ્રફુલભાઈ એ તમને ખબર ના હોય, મુસીબત હંમેશા નાની હારી.
છો એ મુદ્દા છે. અને હવે તો તમે જોવો ને તો અત્યારે તો એવી કઠણાઈ છે બાપુ, છોકરાઓની હગાઈ કરવા માટે એટલું બધું આ દીકરીઓ વાળા પૂછે છે કે વાત જવા દો. એટલું બધું પૂછે ને એટલું લખાવી લે, જાણે હિરણાકશ્યપે ભગવાન બ્રહ્માજી પાસે જેટલું લખાવી લીધું હતું ને, રાતે ન મરું, દિયે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, કેટલું લખાવી લીધું એટલું અત્યારે દીકરીઓ વાળા લખાવી લે છે સાહેબ. આ બહુ મોટી કઠણાઈ છે. અટાણે તો બાપના દીકરાના બાપને દીકરાને પરણાવવા માટે ધોળે દીએ તારા દેખાય છે. હા, પહેલાના વખતમાં ખાનદાની જોઈને દીકરી દેતા, અટાણે પાનદાની, થૂકદાની, મસરદાની, ફૂલદાની આવું જોઈને દે. પછી ભલે બોટલું ખાલી કરતા હોય. બહુ સમજવા જેવું, આમાં ઝીણા ઝીણી વાતમાં બહુ લેવા જેવું બાપુ. ત્યારે દીકરી દેતા ને આપણા વખતમાં ખાનદાની જોઈને દીકરી દેતા. ઝીણી ઝીણી વાતોમાં ઘરે લઈને જવા જેવી વાતું છે સાહેબ. આ બધી ખાનદાની જોતા અત્યારે તમે જોવો ને તો પાનદાની, થોકદાની, મસરદાની આ બધું જોવે, મોટા મોટા બંગલા જોવે, રૂપિયા જોઈ. એક જણો મારો મિત્ર છે મનસુખ કરીને, મને કે પ્રફુલભાઈ તમારી ગાડી લઈ લ્યો ને જોવા જવું છે. અમે ગયા જોવા, આ બની ગયેલો પ્રસંગ. જોવા ગયા ને તો ત્યાં અમે બેઠા હતા, તો દીકરીનો બાપ કે જમીન કેટલી છે? તે મેં કીધું ભાઈ એને જમીન તો મેં કીધું 20 વીઘા આ બાજુ છે, દક્ષિણ બાજુ. પછી મને કે બીજી? મેં કીધું બીજી 15 વીઘા આ બાજુ છે. મેં કીધું 35 વીઘા જમીન છે. મને કે ભાઈઓ કેટલા છે? મેં કીધું 4 ભાઈઓ છે. તો મને કે 10-10 વીઘા ભાગમાં આવે. તો મેં કીધું તમારે દીકરી દેવાની છે કે તમારે જમીન ભાગ્યું રાખવાનું છે? અમુક તો ભાગ્યું રાખવાની હોય એમ દીકરીને, અમુક તો તમારે જમીનના ભાગ પાડીને વૈયા જાય. એટલે ભાઈ આપણે કહીને કેટલા વીઘા જમીન છે? આપણે કઈ 50 વીઘા. કેટલા છોકરા? તો કે 5. તો 10 આવશે. તો ભાગ પાડવા આવ્યો છો, દીકરી દેવા આવ્યો છો? આપણા જમીનના ભાગ ઈ પાડે. હા, મજા છે સાહેબ. હવે તો સારું છે. હજી તો તમે જોવો અત્યારે જમાનો એવો આવશે કે દીકરા દીકરીઓ એકાબીજાને પૂછશે. પહેલાં તો પૂછતા ને એમ કે કેટલી જમીન, કેટલો પૈસો. હવે તો એવો જમાનો આવશે કે એમ પૂછશે કે તમારી દીકરીને ફોલોઅર્સ કેટલા છે? તમારા દીકરાને ફોલોઅર્સ કેટલા? ઓલો કે 3500. તો કે 10,000 થાય ત્યારે આવજો. આવો જમાનો આવશે બાપુ. ખબર ન પડે સાહેબ, ભાગ્યું રાખવા આવ્યા છે કે દીકરી દેવા આવ્યા છે. મજા છે સાહેબ. અમેરિકામાં મને એક ભૂરિયો કહેતો હતો, મને કે પ્રફુલભાઈ, અમેરિકામાં મને કે પ્રફુલભાઈ તમારા દેશમાં આવું કેમ? મેં કીધું કેવું? મને કે અમારા દેશમાં એવું છે કે લગ્ન પછી થાય કે પેલા અમે ભેગા રહી, ઓળખી, ખાનદાન કેવું છે, માણસો કેવા છે, આ બધું ઓળખી પછી મને કે અમે લગ્ન કરીએ. 15 દી ભેળા રહી, એકાબીજાના સ્વભાવ જાણી. તો મને કે તમારે ત્યાં ભારતમાં મને કે ઓળખતા ન હોય ને લગ્ન કેમ થઈ જાય છે? તો મેં કીધું અમારા ભારતમાં ઓળખતા હોય એનું થતું જ નથી. ઓળખતા હોય એનું થતું જ નથી. મેં કીધું અમારા ભારતમાં એવું છે. અને મને કે અમારે અને અમેરિકા કરતા તોય આપણે સારું છો ભાઈ, આપણે 100% સારું છે. અમેરિકામાં તમે જોવો ને તો અમેરિકા તમે જાઓ 5 વર્ષ પછી ગયા હોય, એકવાર જઈ આવ્યા પછી પાછા 5 વર્ષ તમે ત્યાં જાઓ તો ત્યાં સાહેબ પતિ બદલાઈ ગયો હોય, કૂતરો ઈનો ઈ હોય. કૂતરો ઈનો કૂતરો નો. આપણે અહીંયા છૂટાછેડાના બહુ ઓછા કેસ છે સાહેબ. અમેરિકા જેવું નથી. અહીંયા ઓછા શું કામ? લગ્નમાં ખર્ચો થાય એનાથી ડબલ તો છૂટાછેડામાં થાય. ખર્ચા આટું પીવે. હા, છૂટાછેડા બહુ ઓછા છે. ક્યાંક હોય એડજસ્ટ કરીને આપણે હાકી છીએ. મજા છે ને એડજસ્ટ કરીને જીવવા જેવું ખરું. એડજસ્ટ કરતા નથી આવડતું ને એ તો નકરી છૂટાછેડાની ફાઇલો લઈને આટા મારે. હમણાં એક દુકાનમાં આગળ લાઈન લાગેલી, હાથમાં ઠેલ્યું. તે હું પ્રોગ્રામ કરીને આવતો હતો ને, મેં કીધું હે ભલા માણા આટલી બધી લાઈન લાગી. અને એ મેં કીધું આ દરજીની દુકાને પિક્ચર હોય, પિક્ચર ચાલુ ન થયો એ પેલા લાઈન લાગે, એ બરોબર છે. ડોક્ટરે દવાખાનું ન ખોલ્યો એ પેલા લાઈન લાગે, એ મેં કીધું બરોબર. દરજીની દુકાને મેં કીધું લાઈન લાગેલી, આટલા બધા કપડા હારા સીવતો હોય છે. મેં એક જણાને બોલાવી, મેં કીધું હે ભલા માણા અહીંયા આવ. મને કે શું છે? મેં કીધું આટલી બધી લાઈન. મેં કીધું આટલા કપડા હારા સીવે. મને કે આ કપડા સીવવાની દુકાન નથી.
મેં તો મને કે આમ જવો બોર્ડ વાંચો, શું લખ્યું છે? મેં બોર્ડ વાંચ્યું તો એમાં લખ્યું હતું 10 મિનિટમાં છૂટાછેડા કરી આપશું. તો આમથી દરજીના બાપા આવ્યા, મને કે આટલી બધી લાઈન શેની લાગી છે? મેં કીધું આ કોને ખબર, આવડા બધા કે છૂટાછેડાની. અરે આ કપડા સીવવાની દુકાન છે, છૂટાછેડાની છે. પણ એમાં ઘટના એવી ઘટેલી કે ફોલ શેડા 10 મિનિટમાં કરી આપશું એમ લખ્યું હતું. કોકે રાતે આવીને ફોલ કાઢી નાખ્યું ને છૂટા લખી નાખ્યું. દુઃખી તો ઘણા છે કે 10 મિનિટમાં છૂટાછેડા થઈ જાય તો આપણને શું વાંધો એમ. હા, દુઃખી તો માણસો છે જ, પણ મજા છે સાહેબ. હું કાયમ કહું છું કે આલિયા માલિયાની જોડી હોય ને ત્યાં છોકરા ધમાલિયા જ હોય. આલિયા માલિયાની જોડી હોય ને છોકરા ધમાલિયા જ હોય. તમે જો આ ફાફડા જલેબી, તે ફાફડા છે એ પુરુષ છે સીધા બિચારા. આખી વાત સમજ્યા હોય તાલી પાડી લ્યો એટલે મને ખબર પડે કે જોશ કેવો કે ન કેવો. ફાફડા છે એ સીધા, ફાફડા છે એ પુરુષ છે, જલેબી છે એ પત્ની છે. શેડો જડે નહીં હોય એનો. હું કાયમ કહું છું પત્નીને છે ને સાહેબ સમજવાની કોશિશ કરવી, ઓળખવાની ન કરવી, નકર જિંદગી આખી ઓળખવામાં વહી જાય. હા, અને મરસા છે એ છોકરા હારા હોય તો વાંધો નહીં, નકર હવારે કેવડાવે. આ ફાફડા જલેબી ને મરચા આખું કુટુંબ છે એલા ભાઈ. ફાફડા સીધા, જલેબી ભૂસણા જેવી, અને મરચા છે એ છોકરા છે. હારા હોય તો વાંધો નહીં. અમુક અમુક છોકરા તમે જો ને ભૂકા કાઢી નાખે એવા હોય. હમણાં નિશાળમાં ઇન્સ્પેક્શન આવ્યું, ડિપોટી સાહેબ આવ્યા. ડિપોટી સાહેબે આમ સાહિત્ય વિશે જાણવા માટે કે ભાઈ છોકરાઓને કેટલા કોઈનો શ્લોક આવડે કે ન આવડે એ જાણવા માટે બધા છોકરાને કીધું કે બાળકો આજે હું તમને શ્લોક વિશે થોડુંક પૂછીશ. એટલે ભણાવતા હોય એને મારી વિનંતી કે થોડું ઘણું છોકરાઓને નિશાળમાં શ્લોક શીખવાડવા, માને પગે લાગવાનું શીખવાડવું, બાપને પગે લાગવાનું શીખવાડવું. પણ ઈ જ ન લાગીને આવતા હોય તો આ શું શીખવાડે? હા, એટલે એમાં ડિપોટી સાહેબ આવ્યા. ડિપોટી સાહેબને થયું કે આને આપણે શ્લોક વિશે પૂછીએ. હવે જોજો છોકરા કેવા અઘરા હોય. એટલે ડિપોટી સાહેબે પહેલું, બીજું, ત્રીજું 3 ધોરણ, ત્રીજા ભણતો હતો ને ત્રીજું, એને ઊભો કર્યો કે તું કોઈ પણ એક શ્લોક બોલ. નથી આવડતો. બીજાને ઊભો કર્યો, શ્લોક બોલ. નથી આવડતો. ત્રીજાને ઊભો કર્યો, શ્લોક બોલ. તને આવડે? મને નથી આવડતો. ડિપોટી સાહેબે કીધું હું બાજુના ગામમાં જાઉં છું, બાજુના ગામમાં હું આવું ત્યાં સુધીમાં આ છોકરાઓને કોઈ પણ એક શ્લોક શીખવાડી દો, ન કરી કે આ સ્કૂલ બંધ કરવાનો વારો આવશે, તમારે આ તાળા મારવાનો વારો આવશે. ડિપોટી સાહેબ ગયા, 3-4 કલાકે પાછા આવ્યા અને સાહેબે એક શ્લોક છોકરાઓને શીખવાડી દીધો, પહેલું, બીજું, ત્રીજું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ શ્લોક શીખવાડી દીધેલો. ડિપોટી સાહેબ આવ્યા પછી પહેલું, બીજું, ત્રીજા ધોરણના છોકરા, હવે નાના છોકરા ગભરાઈ ગયા સાહેબને જોઈને. લપાય એવા ગભરાઈ ગયા તે શ્લોક ભૂલી ગયા. પછી સાહેબે ત્રીજા ધોરણના છોકરાને ઊભો કર્યો. એણે કેવી રીતે રજૂ કરી છે મારા ભાવ સામું જોજો. છોકરાએ શ્લોક કેવી રીતે રજૂ કર્યો સાંભળજો. હાલે શ્લોક બોલ. બોલું છું પણ રોડથી બોલો છો હું ગભરાઈ જાઉં છું. હા બોલ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ હતા, બ્રહ્મા હતા, બીજું કોણ હતું? બીજું કોક હતું, સાહેબે કીધું હતું કોક હતું. ગુરુ હતા, બ્રહ્મા હતા. આમ શ્લોક બોલાય. બીજા હેઠો બીજા નંબરના ધોરણ ભણતો હતો એને ઊભો કર્યો. હાલ તું બોલ. ઈ ગભરાઈ ગયેલો. હવે બીજું ધોરણ ભણે. ગુરુ બ્રહ્મા ને અને
છે ને ગુરુ હતા, બ્રહ્મા હતા અને સાહેબ તમે હતા? હું ને ક્યાંથી હોઉં? તો ન હોવ તો કઈ નહીં, ના પાડો નહીં, એમ કી જાવ છો હું. તો ગુરુ હતા, બ્રહ્મા હતા, મારા બાપા હતા. બાપા ત્યાં થોડા હોય. ઈ હતા ભેગા ભેંસો સારવા જતા. ગુરુ હતા, બ્રહ્મા હતા અને છે ને અને પછી આ બધાય ભેળા થયા. કોણ બીજું હતું કોઈ? સાહેબ હું બેસી જાઉં? બેહી જાય હેઠો. હવે આખા જોક્સના પ્રાણ આયા છે. પહેલા ધોરણના વિદ્યાર્થીને ઊભો કર્યો અને કીધું તું બેટા શ્લોક બોલ. હવે એ તો હાવ નાનો 6 વર્ષનો હજી, અને એ ઊભો થયો ને જેણે શ્લોક રજૂ કર્યો કેવી રીતે સાંભળજો. ગભરાઈ ગયો એવો રોવા મળ્યો, રોતા રોતા શ્લોક રજૂ કર્યો. રોમા બેટા રોમા, શ્લોક રજૂ કરી. કરું છું. ગુરુ બ્રહ્મા, ગુરુ હતા અને વિષ્ણુ હતા, ગુરુ હતા, બ્રહ્મા હતા. સાહેબ મારે ઘેરે જવું છે. હા, હમણાં એક નિશાળમાં છોકરાઓને જાગૃતિ લાવવા માટે, આ દેશમાં જાગૃતિ લાવવા માટે છોકરાઓને શીખવાડતા હતા. એમાં ટીચરે પૂછ્યું, ચલો બાળકો, જાગૃતિ લાવવા શું કરવું જોઈએ? તમારો પભો એક છે, બહુ અઘરી નોટ છે, એને ઊંચી આંગળી કરી. ચાલ ઊભો થા, બતાવ, જાગૃતિ લાવવા શું કરવું જોઈએ? એને પપ્પાને પૂછવું જોઈએ. તો આવે, એમને થોડી આવે. એમને લેલાવટ ભાંગી નાખે. એલા કીધું ભણાવવા છે, બેને રજા પાડી દીધી. હા હા, હમણાં ટીચરે એક બોર્ડમાં ચિત્ર દોર્યું, ખાલી પગ જ દોર્યા, આખું ચિત્ર ન દોર્યું. કેમ મોરના પગ ખાલી દોરે, બતકના પગ દોર્યા, એવી રીતે ખાલી પગ દોર્યા, ચિત્ર ન દોર્યું. ચલો બાળકો, આ પગ જોઈને કહી દ્યો જી, આ કોનું, કયા પક્ષીનું ચિત્ર છે? હવે બેન પેલા જ મુકાળેલા, એક પેલો જ દીએ જી. એટલે એક છોકરો ઊભો થયો. ટીચર નથી ખબર પડતી. નહીં, બીજાને ઊભો કર્યો. તને? મને નથી ખબર પડતી. ચોથાને? તને? મને નથી ખબર. પાંચમાને ઊભો કર્યો. તને ખબર છે? પગ જોઈને મને નથી ખબર પડતી કયું પક્ષી છે. તો બેન કે તારું નામ શું છે? પગ જોઈને કહી દો. હમણાં બેન ભણાવતા હતા ગણિતના ટીચર. તે છોકરાઓને કીધું કે બાળકો, આજે ગણિત વિશે ભણીશું. એક છોકરાને ઊભો કર્યો, પપ્પાને, કે પપ્પા બતાવ. શું બતાવું? અરે એમ નહીં, હું પૂછું એનો જવાબ બતાવ. તારી પાસે 15 ચોકલેટ હોય અને એમાં મને 5 આપી દે તો કેટલી વધે? ક્યાં છે ચોકલેટ? અરે પણ 15 ચોકલેટ હોય, આ ગણિતનો પ્રશ્ન. પણ ગણિતનો પણ ચોકલેટ તો હોવી જોઈએ ને. અને હું તમને હું કામ આપું? તમે મને કોઈ દીધો છો? અરે એમ નહીં, ગણિતનો દાખલો છે આ. 15 ચોકલેટ તારી પાસે હોય, તું 5 મને આપી દે તો કેટલી વધે? પણ મારી પાસે છે જ નહીં. અરે પણ તું ધારી લે ને, તારા બાપનું શું જાય છે? પછી છોકરાએ કીધું, સારું હાલો ધારી લીધું. હા તો બોલ, 15 તારી પાસે ચોકલેટ હોય, 5 મને આપી દે તો કેટલી વધે? છોકરો કે 20. 15 માંથી 5 મને દે, 20 વધે. હાળા આવું ભણસ, હાળા ઠોઠ, 20 વધે. તે 20 જ વધે. એટલે 20 ન વધે.
પણ ધારી લ્યો ને તમારા બાપનું શું જાય છે? છોકરા ગજબ ના હોય, અઘરાવ. હમણાં એક છોકરો એના દાદાને લઈને બહાર ગયો. દાદાને લઈને બહાર ગયો ને, એમાં દાદા લપચ્યા, તે કાદવમાં પીડ્યા, તે સોયણી મોયણી બધું કાદવ થઈ ગયું. તે છોકરો રોતો રોતો ઘરે આવ્યો. ઘરે આવીને દાદીમાન કે, દાદીમા, મારા દાદા પીડ્યા. હા તો ઈ પીડ્યા એમાં તારે શું છે? તું શું કામ રોવે છે? રોવાય? તાર દાદા પીડ્યા દાંત કઢાય. દાંત જ કાઢ્યા હતા, તે માર્યો. તો તાર દાદા ક્યાં છે? ઈ હવેડે ન્યા શું કરે? સોયણી ધોવે છે. મેં પૂછ્યું, સોયણી શું કામ ધોવો? તો ધોયા વગર નો જાવ ને તો તાર દાદી બગાડી નાખે. મજા છે સાહેબ. હમણાં એક છોકરો એના બાપાને કહેતો હતો, બાપા રમવા જાઓ. નહીં, રમવા નહીં જવાનું, અમારી પડખે બે સારી સારી રાયડાઈ વાતું કર, સંસ્કાર આવે, અને તને નો ખબર હોય એ પૂછ મને. પડખે બેહાડ્યો, પહેલો જ પ્રશ્ન કર્યો, પપ્પા, શું? આ પતિ પત્ની એટલે હું? એના બાપાએ રીતસર વાત કરી, જો બેટા, હું પતિ છું, તારી મમ્મી મારી પત્ની છે. મારી મમ્મી તમારી પત્ની છે? હા. તો તમે ઘરમાં ને ઘરમાં સેટિંગ કરી લીધું? મારી મમ્મી તમને જન્મ. એવું ન હોય. તો કેવું હોય? હું પતિ, તારી મમ્મી મારી પત્ની છે. પતિ છે ઈ મોબાઈલ છે, પત્ની છે ઈ સિમ કાર્ડ છે. હા તો તમે મોબાઈલ, મારી મમ્મી સિમ કાર્ડ. તમારા મોબાઈલમાં કેમ 2 સિમ કાર્ડ છે? મજા છે સાહેબ. છોકરાઓમાંથી બાળકોમાંથી બહુ આનંદ મળે. હમણાં એક બેન ભણાવતા હતા પોપકોર્ન વિશે. પોપકોર્ન ગરમ તવા ઉપર મૂકો એટલે પોપકોર્ન ઉલ્લે ને, એટલે પોપકોર્ન વિશે ભણાવતા હતા. બેને કીધું છોકરાઓને કે બાળકો, વૈજ્ઞાનિક કારણ છે, આ પ્રયોગ છે. આ પોપકોર્ન, મકાઈનો દાણો પોપકોર્ન ગરમ તવા ઉપર મૂકવાથી ઉછળે છે કેમ? તમારો પભો ઊભો છો. એ ઉછળે. પણ કેમ ઉછળે છે? અરે ઉછળે, ગરમ હોય ને ડોહો એટલે. તમે બેહો ને તવા માથે તો તમે ઉછળો. સ્વામી વિવેકાનંદની એકાદી વાત લઈ લો. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા ને સાહેબ, અમેરિકા, ત્યારે અમેરિકાની અંદર એક ભૂરિયાએ કીધેલું કે તમારા દેશમાં પુરુષો છે એ રામ રામ કરે છે, હાથ મિલાવે છે, તો તમારા દેશમાં સ્ત્રી કોઈ લેડીઝ કેમ હાથ નથી મિલાવતી? સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ બોલ્યા છે કે તમારા દેશમાં કોઈ મહારાણી હોય, કોઈ પણ મહારાણી હોય, એની સાથે કોઈ હાથ મિલાવી શકે? તો કે ના, મહારાણી હોય ત્યાં તો એપોઇન્ટમેન્ટ લઈને જવું પડે. હાથ મિલાવવાની વાત તો એક બાજુ રહી, કોઈ અમારે મહારાણી સાથે હાથ મિલાવી ન શકે. અને ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે તમારે અહીંયા મહારાણી હોય એની સામે કોઈ હાથ નથી મિલાવી શકતું. અમારા ભારતમાં તો ઘરે ઘરે મહારાણીઓ છે ભલામણા. સાહેબ, સમયને માન આપીને અહીંયા વાણીને વિરામ આપવું એ પહેલા એક મારી ડાય વાત કે સાહેબ, કુટુંબ એક રહેજો, પરિવાર એક રહેજો, હસતા રહેજો અને એકબીજાને હળી મળીને રહેજો. આજનો આ જે કાર્યક્રમ થયો ને સાહેબ, બ્રાહ્મણના દીકરા તરીકે 2 હાથ જોડી વિનંતી, ભાઈઓ બોલતા ન હોય, હાહુ વહુ બોલતા ન હોય, પતિ પત્નીને થોડા ઘણા તિખલ થઈ હોય, અબોલા થયા હોય, સાહેબ આ પ્રોગ્રામ પૂરો થાય નહીં પહેલાં સમાધાન કરી નાખજો, તો આપનો આજનો આ કાર્યક્રમ સાર્થક થઈ જાય. સાહેબ ભાઈ ગમે તેવો હોય, ભાઈ છે સાહેબ. મારી માતાઓ બહેનો જેટલી પરણીને આવી છે એને 2 હાથ જોડીને વિનંતી છે કે સાહેબ તમે
ભાઈઓમાં વિખવાદ ન પડવા દેતા, અને વખવાદ પડ્યો હોય ને તો પત્ની થઈને આવ્યા તમારી ખાનદાની જાળવીને એનું સમાધાન કરાવજો. નકર અમુક ઘરે તમે જાઓ ને તો પત્ની જ બધાડે તમારે, તમને કહું એ જ કહે ભાઈને કાંઈ નહીં હો, પણ ભાઈ હોય ને સમાધાન કરી નાખજો સાહેબ. છેલ્લી એક ડાય વાત કે ઘણા એવા પણ હોય છે આ દુનિયામાં સાહેબ. એક ભાઈને બહુ ગરીબ માણા, એનો એક મોટો ભાઈ એક નાનો, બે ભાઈઓ રે, અને એમાં નાનો છે એ બહુ ગરીબ હતો અને મોટો થોડોક રૂપિયાવાળો હતો. રૂપિયાવાળો હતો ને એટલે એની પાસે સાહેબી, એટલે ગરીબ માણસ જે હતો ને ભાઈ, એની દીકરી ભણતી હતી સાહેબ. પછી ભણતા એની પાસે ફી ભરવાના પૈસા નહોતા નાના પાસે. એટલે એની પત્નીએ કીધું કે મોટા ભાઈ પાસે જાવ ને. કેમ? તો થોડાક પૈસા આપે ને તો આપણે ફી ભરી દઈ અને દીકરી આગળ ભણે. નાના ભાઈએ કીધું કે હું માગવા કોઈ દી ગયો નથી હો. બે જુદા રહેતા હતા. એ નાના ભાઈને વિચાર આવ્યો કાંઈ વાંધો નહીં, મોટો ભાઈ છે, મદદ માગવા જાવ, જો થોડુંક આપે તો દીકરીની ફી ભરાઈ જાય અને ભણી લે. સાહેબ નાનો ભાઈ મોટા ભાઈની ઘરે જાય છે, કાકૃતિ કરે છે, બે હાથ જોડે છે. અરે સાહેબ માથું નમાવીને મોટા ભાઈને કહે છે ભાઈ મારી દીકરી ભણે છે અને એની ફી ભરવાના પૈસા નથી, મારે એને ભણતી ઉઠાડી લેવી પડશે, તું ફી ભરવાના પૈસા દે ને, તને દૂધે ધોઈને દઈ દે હું. તે મોટા ભાઈએ એમ કીધું, આ સત્ય ઘટના બની ગયેલી, ગામનું નામ નથી આપતો, એ ભાઈઓનું નામ નથી આપતો સાહેબ, આ સત્ય ઘટના બની ગયેલી. અને મોટા ભાઈએ કીધું કે 1 રૂપિયો નથી, તું કાલ આવ્યો તો હતા, મેં ઇન્વેસ્ટમેન્ટમાં રોકી દીધા છે, 1 રૂપિયો મારી પાસે નથી. અને ભાઈ રોતો ઘરે વહી આવ્યો. સાહેબ બીજે દિવસે પેપરમાં એવી જાહેરાત આવી કે ફલાણાએ ફલાણી કથામાં 51 ડબ્બા તેલનું દાન કર્યું મોટાએ. આ મોટા ભાઈનો ન્યાય છે કે અન્યાય છે? સાહેબ હું કાયમ માટે કહું છું કે દાન નહીં કરો ને તો ચાલશે, પણ તમારા ભાઈની દીકરી હોય, કુટુંબની દીકરી હોય, તમારા પાડોશની દીકરી હોય, અને આ તો બધા એવા બેઠા છે વીરવલો, સેવાના કાર્ય કરવા માટે આપ તત્પર રહો છો સાહેબ. ઘણી બધી સેવાઓ કરો છો. દીકરો કોઈ ભણવામાં હોશિયાર હોય, એનો બાપ ભણાવી શકતો ન હોય, એના માટે પણ આપ સૌ મદદ કરવા તૈયાર છો. મને મનોજભાઈ ઘણું કીધું, મને કે આ એવું એક ગ્રુપ છે કે સેવામાં અગ્ર હોય છે. કોઈ પણ સેવા હોય, પછી કદાચ આમ સરહદ માથે ધીંગાણું થયું હોય ને તોય મોકલવા પડે ને તોય આમાંથી સુરવીરોને મોકલી દે, એવું આ ગ્રુપ છે ભલામણા. હા અને એ આપણે કહીને નકર આ બધું અઘરું છે સાહેબ. દેવું મરવું ને મારવું, જીલવી ખગાડા જટ, કલો કહે ઠાકરા, આ તો વહેમી ક્ષત્રિયા વટ. કોઈને માટે ખપી જવું, કોઈને આપી દેવું, કોઈને દઈ દેવું, આ બધી અઘરી વસ્તુ છે સાહેબ. એમને ન થાય. તમે જે સેવા કરો છો, આ ડોનેશન ભેળા કરીને કોઈના માટે તમે પ્રાણ પૂરો છો સાહેબ. હું કાયમ માટે કહું છું કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરો કે ન કરો, પણ કોઈ ગરીબના હૃદયમાં ખોળિયામાં પ્રાણ ન હોય, દીકરીના લગ્ન હોય અને એ દીકરીને પરણાવવા માટે બાપ છે એ મૂંઝાઈને બેઠો હોય ને, ત્યારે તમારા જેવું ગ્રુપ ત્યાં જઈને ઊભું રહે અને એમ કે બાપ મૂંઝાતો નહીં, તારી દીકરીનો કરિયાવર અમે કરી નાખશું સાહેબ. એના ખોળિયામાં જે પ્રાણ પૂરાઈ જાય ને, આનાથી મોટી પ્રાણ પ્રતિષ્ઠા દુનિયામાં બીજી કોઈ હોય જ ન શકે સાહેબ. આનાથી મોટી પ્રાણ પ્રતિષ્ઠા કોઈ ન હોય. એના પ્રાણ, એવા ગરીબોના પ્રાણ પૂરવા માટે તમે જ્યારે તત્પર હોય ત્યારે તમને બધાને, આ ગ્રુપને પ્રફુલ્લ જોશી લાખ વંદન કરે છે અને તમારી જણનારી જનેતાને હવા લાખ વંદન ભલામણ. એ સાથે આપ સૌએ ભાવથી હૃદયથી કલાકારોને માણ્યા. અમે તો શું નવસાદભાઈ ને હું આમ તો હજી હવાર પડી જાય ભાઈ. અને એટલો બધો તમે આમ ઓડિયન્સ, મનોજભાઈ એટલું બધું સરસ છે. અમારા મનોજભાઈ ભૂપતાણી, એના યુટ્યુબમાં અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, હજારો અમારા ઉતારેલા શૂટિંગ. કાલે જ શૂટિંગ ઉતારીને રાજકોટથી અમે અહીંયા આવ્યા, હું નવસાદભાઈ કોટડિયા બે અમે હતા. અને મનોજભાઈ મારી પહેલી વહેલી કોઈ યુટ્યુબમાં શૂટિંગ કર્યું હોય ને મારું, તો પહેલું વહેલું શૂટિંગ અમારા મનોજભાઈ ભૂપતાણીએ કર્યું. જોરદાર તાલીના ગઢ. લગભગ કલાકારો, મનોજભાઈ ભૂપતાણીએ લગભગ કલાકારોને દુનિયામાં જેને ઓળખતા નહોતા ને કોઈ, એને લગભગ જો ઓળખાણ આપી હોય ને તો એ અમારા હાસ્ય કલાકારોને, લોક સાહિત્ય કલાકારોને અમારા મનોજભાઈ ભૂપતાણીએ આપી છે સાહેબ. અને હજી પણ
હજી પણ આ પ્રવૃત્તિ જેની ચાલુ છે. આ એક વ્યક્તિ એવો છે સાહેબ કે પૈસા આપી અને શૂટિંગ ઉતારે અને એ કલાકારને મનોજભાઈ એમ કહે કે મારે ભલે તને પૈસા દેવા પડે પણ તારું એકવાર નામ બની જાય ને તો તારું ઘર સારું હાલે ભલામણ. આવો વ્યક્તિ છે. નકર આવી ઘણી બધી ઈર્ષ્યાઓ હોય પણ એવી કંઈ જાહેર કરવાની જરૂર નથી. પણ મનોજભાઈ પ્રત્યે અમને લાગણી થાય એને લાખ વંદન કરીએ આપણે અને એની જનતાને 1.5 લાખ વંદન. આ કાર્યક્રમ જેણે ગોઠવો છે, આપ સૌ પધાર્યા છો અને એટલા બધા તમે આમ જો રોમેન્ટિક છો, એટલા બધા રોમેન્ટિક ને ઝીણી ઝીણી વાતમાં તમે સમજો. મને ઘડીક તો એમ થયું કે બધાયના મોઢામાં એક એક જલેબીને ઘોસડું દઈ દઉં એવું મને થયું. પણ એટલો બધો ખર્ચો શું કામ કરવો જોઈએ મનોજભાઈ? પણ મજા છે સાહેબ. શાંતિથી બે કલાકારોને શાંતિથી સાંભળ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ તત્સત. જય માતાજી, જય માતાજી. હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગુલ, હજારો એ વિચારે છે મારું શું થવાનું છે. અરે થવાનું તે થવા દેજે અને મન મસ્તીમાં રહેજે. નવ જણાવું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે. બહુ મજા છે. તમે આનંદથી તાલી પાડો છો, દાંત કાઢો છો. ઓડિયન્સ બહુ પાવરફુલ છે. એટલે મેં તો મનોજભાઈને કીધું, મેં કીધું આ પ્રોગ્રામ છે ને આખી રાતનો લંબાવી દો. અમે હવે જે પ્રોગ્રામ આપશું ને એમાં ડીઝલનું નહીં કહીએ અમે. એટલું બધું વહાલું ઓડિયન્સ લાગે છે, મજા આવે છે બોલવાની. હા, નકર એક ઓડિયન્સ ઘણી જગ્યાએ એવા મળી જાય. મારો એક પ્રોગ્રામ હતો ગામડામાં મારો કાર્યક્રમ હતો. એટલે અમારે શું થાય, હાર્મોનિયમમાં આમાં જેને ખબર પડતી હોય ને ખબર પડે, હાર્મોનિયમમાં ઊંચા સૂર નીચા સૂર એ રીતે આવે. ઓડિયન્સ સારું છે એટલે આ વાત કરાય, નકર અમુકને એ ખબર ન પડે. ઊંચા સૂર મેં પેટી અમે હાર્મોનિયમ ભૂલી ગયા ઘરે. એટલે મેં કીધું ભાઈ હાર્મોનિયમ ભૂલાઈ ગયું છે. એટલે એક બાપા ઉભા થયા. મને કે ભાઈ ભૂલાઈ ગયું હોય તો અમારે રામજી મંદિરનું પડ્યું છે. રામજી મંદિરે હાર્મોનિયમ લઈ આવ્યા. હાર્મોનિયમ મૂક્યું. મેં બરોબર આમ સૂર દબાવ્યો ને, હવે તને ખ્યાલ આવશે એટલે જ આવશે. આમાં 2 સૂર પેટી ઊંચી. હવે એમાં કોઈ કલાકાર લગભગ તો પરસોત્તમ પરી ને રામદાસ સિવાય કોઈ ગાય જ ન શકે. અને એમાં મારા જેવા બાસવાળા અવાજવાળા તો હાવ નો ગાય શકે. એટલે મેં કીધું ભાઈ બાપા તમે આ પેટી લઈ આવ્યા છો, આ પેટી ઊંચી છે. તો એક બાપા ઉભા થયા. મને કે ભાઈ એથી ગાદલું કાઢી લે ને નીચી થઈ જાય. મેં કલાકારોને કીધું આ ગામમાં પ્રોગ્રામ જ નથી કરવાનો થતો. મને કે કામ, મેં કીધું આને ઊંચા નીચા પેટીમાં ખબર જ નથી કોઈને કાંઈ. હા, મજા છે. અમુકની તો શું વાતું કરવી સાહેબ. હમણાં 2 પતિ પત્ની બાતતા હતા. મારા ઘરના મને કીધું, મને કે જાઓ ને સમજાવવા, તમે આવડા મોટા કલાકાર લોક સાહિત્યની ભાષામાં, મને કે એને સમજાવો. મેં કીધું આપણે બાઈ જીતી કોઈ આવે મેં કે ભાઈ એ તમે તોય જાવ ને ભાઈ, બિચારા આ બાધે છે. તો હું ગયો. મેં કીધું શું કામ ભલામણા મળ્યો છે માનવ દેહ તો ઉલ્કા પાત શા માટે, ડરો છો મોત થી તો કરો છો પાપ શા માટે. આવો સુંદર મજાનો માનવ દેહ મળ્યો છે, શું કામ જિંદગી ખોટી બગાડો છો ભલામણા. મને કે પ્રફુલભાઈ એમાં એવું જ છું. બેન કે છો મને એમાં એવું છું, અમે ગયા સર્કસ જોવા. બેન ને લગભગ આંસુડા પાઇપીને જ હોય. હું તરત આવી જાય. ભગવાન જાણે કેટલો દરિયો ખડક્યો એમાં, એને સમજાતું જ નથી. બોલો મને કે પ્રફુલભાઈ એમાં એવું છે, હું કાંઈ હમતી ન બાંધું કોઈથી. મેં કીધું થયું હો, અમે 2 જણા ગયા સરઘસ જોવા અને ધોળા માથામાં આવ્યા તો સુઈજરા નથી. હું થયું? મને કે સાંભળો, સરઘસ જોવા ગયા અમે. સરઘસમાં એક સીન આવે છે. સિંહને પાંજરામાંથી છોડે ને એક રૂપાળી છોકરીને ઊભી રાખે અને એને મોઢામાં ચોકલેટ આપે. અને આમ જો પછી સિંહને છૂટો મૂકે ને એટલે સિંહ છોકરીને મોઢામાંથી ચોકલેટ લઈને પાછો પિંજરામાં વયો જાય. મેં કીધું એમાં શું બાંધવાની વાત છે? સાંભળો જ ખરા, કઈ હું એમને થોડી બાંધો. હા, એવી હું કઈ નથી, એમ તો સંસ્કાર લઈને આવી જાઉં. હા, મારા ભાઈએ કઈ નકરું બાંધવાનું નથી શીખવાડ્યું. હું કઈ એવી નથી હાવ.
અને વાત એ સાચી છો. આ તમે જુઓ, સાચી એક વાત કરી દઉં, આમાં માતાઓ બહેનો જેટલા બેઠા છે ને એને સ્વીકારવું પડે. દીકરીને વળાવ્યા પછી માં ફોન કરે છે, કહું છું બેટા પૂગી ગઈ. છોકરી સામેથી કે હા બા, સાસુ સસરા વહુ નણંદ બણંદ બધાને પોગી ગઈ. પણ ખરેખર પૂછવાનું એવું હોય છે પહોંચી ગઈ એમ, પણ આ બેનું એવું જ કે પૂગી ગઈ, કે હા પૂગી ગઈ બધાને. પછી મને કે સાંભળો, એમાં એ સીન આવે છે, હા ભાઈ છૂટો કરે પિંજરામાંથી, છોકરીને મોઢામાં ચોકલેટ લઈને વહી જાય. પછી સરઘસ વાળાએ જાહેરાત કરી, પ્રફુલભાઈ હું તો તમને એને જાહેરાત કરી કે આ સીન કોઈ ભજવી બતાવે ને એને ઈ કે 5,000 રૂપિયા ઇનામ. આ ઉભા થયા. મેં કીધું મરદ માણસ કહેવાય. મને કે સાંભળો કરે, હું મરદ માણસ ધૂળ કહેવાય એમને થોડી બાજુ. મેં કીધું તો સારું કહેવાય ને. મેં કીધું ચોકલેટ લઈને ત્યાં જ દખો થયો છે. આ દોડીને ગયા અંદર જઈને ઓલાને કીધું મારે આ ભજવવું છે. તું કે મારે શું કરવાનું છે? કે કામ કરો, આ ચોકલેટ લઈને ઊભા રહી જાઓ. આ ચોકલેટ મોઢામાં રાખીને ઊભા રહી જાઓ. પછી એને ના પડી મારે એ જ કરવું. પ્રફુલભાઈ એને સિંહ બનવું તું. પછી હું બાંધું નહીં. મને કે બહુ મજા છે. એક જણો હમણાં સોની દુકાન લઈ ગયો ભૂપતભાઈ. સોની દુકાને જઈને કે ભાઈ છોકરી ઉઠે ને કે હાર બનાવી દો ને, હાર બનાવો. હાર કે અને આમ લો હાર ગમી જવો હોય ને એવો બનાવજો કે ભાઈ હાર સોની બનાવી દીધો ફર્સ્ટ ક્લાસ. હાર લઈને ગયો, પણ આમ લો જો કાંઈ ટકો થાય ને તો હાર પાછો લઈ લેવાનો હો તમારે. કે હાર લઈ લો, એમાં કાંઈ વાંધો નહીં. ગયો ને બીજે દી પાછો આવ્યો, હાર લઈ લો પાછો. એ કે તમારો. તો ઓલા કેમ છું? કે હાર નો ગમ્યો? ઓલું કે હાર તો ગમ્યો પણ હું નો ગમ્યો. હમણાં ભાઈ છોકરાને લઈને જોવા ગયા ને, જોવા હું તો કાયમ માટે કઉ છું, દી વાળે એને દીકરા કહેવાય, કાં ધોરીને કાં ધરા, નહીં તો વણના ઝીંડવા નકર ઝાકળિયા ખરા. બાપના દી વાળે ને એને દીકરા કહેવાય. એક ભાઈ તો એને છોકરાને લઈને છોકરી જોવા ગયા ને તો ત્યાં બેઠા, તે ઓલું ડુંગળીને દડા જેવું નાક છોકરાનું, ગાગરી જેવું પેટ, હાવ કદરૂપા જેવો. તે છોકરીના બાપાએ કીધું કે ભાઈ બધી વાત હાશી, તમારે જાહો જલાલી છે, ગાડીયું છે, ફોર વ્હીલું છે, જે કંઈ બંગલા છે, એ બધી વાત તમારી સાચી, પણ છોકરો ગમતો નથી. એને બાપા બેઠા બેઠા કહેતી મને નથી ગમતો. ક્યાં મારે ક્યાં નાખવા જાવ? તમે ઠીક હમણાં ના પાડી દેહો એટલે વયો જાય. હા, એક બાપા હમણાં ડોશીમાન કહેતા હતા કે આમ જો આજ મેં ઈ કે દુનિયાનો મહામૂર્ખો માણસ જોયો. ડોશીમાં કે તમને 17 વાર ના પાડી છે, કાચમાં નહીં જોવાનું. મજા છે. હમણાં એક ભાઈ ને ઘરે હું ગયો ને, તેનો છોકરો ઘરે હતો. મેં કીધું ક્યાં ગયા તાર બાપા? કોણ? તાર બાપા જેલમાં. જેલમાં? કેમ જેલમાં? બેંકે ગયા તા. મેં કીધું બેંકે ગયા હોય કે બેંકે તો હું ગયો તો કાલ. એ રાતે ગયા તા. છોકરાઓની મજા. હા, હમણાં એક જણા ફાંસી આપતા હતા. ફાંસી છેલ્લી ઈસા પૂછવામાં આવી કે છેલ્લી ઈસા બોલે હમણાં લટકાડી દેવાનો છે. બોલ છેલ્લી ઈસા. એ કે છેલ્લી ઈસા પૂરી કરશો? કે હા પૂરી. એ કે ફાંસી દો ને તો માથું હેઠું રાખજો ને પગ ઉપર રાખજો. તે ઓયલાય બુદ્ધિશાળી હતા, શીઘ્રો લઈ આવ્યા. માથું રાખીને શીઘ્રું ગળે નભાય. બોલો દહેજ દેવું એને શું વાંધો? હા, હમણાં એક જણાને ફાંસી આપવાની તૈયારી હતી, પૂછ્યું એને કે તું બોલે તને સવાર ફાંસી દેવાની છે, તારી છેલ્લી ઈસા બોલ.
તો ઓલો ઉભો કે મારી છેલ્લી ઈચ્છા એ કે નરેન્દ્રભાઈ મોદીને ત્યાં પારણું બંધાઈને છોકરાને હિસકાવતો જાવ. એટલે કે આ ન બને તો કે આ ક્યાં આપણે જરૂરી છે ફાંસીની. છોકરાઓની મજા. એક જણો તમને રેલગાડીમાંથી હેઠો ઉતર્યો ને ચક્કર આવ્યા પડી ગયો, બધા પાણી સાઈટ્યું ને બેઠો કર્યો ને પછી પૂછ્યું એને કે ભાઈ આવું કેમ તમારે વારા ઘડીએ થાય છે? કે ભાઈ આવું મને ક્યારેય થતું નથી, પણ હું આમ અવળો બેઠો હોઉં ને તઈ મને આવું થાય, ચક્કર ચડે. ગાડીમાં ઘણા આવી એલર્જી હોય, અવળા બેહે ને એટલે ચક્કર ચડે, આવું થાય. કે ઓલા સાહેબે કીધું કે ભાઈ તો તમારે સામેની સીટ વાળાને કહેવાય ને તું આવી હોય ને હું ત્યાં આવ્યો જાઉં. બોલો કે ભાઈ મારે એ કેવું હતું પણ ત્યાં કોઈ હતું જ નહીં. મજા છે સાહેબ. અમુક માણસને તો આમ બહાર જ કાઢવા જેવા નથી. બોલો હાવ. એટલે મારો આ કવિએ લખ્યું છે આનંદ કે કર્માનંદા માણહે માણહે ફેર. ઘણા લાખો રૂપિયા દેતાય ન મળે, ઘણા તાંબિયાના તેર. માણા એવા તમે જોવો. હા, હમણાં એક જણો પીધેલી હાલતમાં મોબાઈલ વાળાની દુકાને ગયો. મોબાઈલ વાળાની દુકાને ગયા, ભાઈ આમાં ભજન નાખી દે, લોકગીત નાખી દે, બધું નાખ આમાં. તો ઓલો કે ભાઈ આમાં મેમરી કાર્ડ છે. મેમરી કાર્ડની ક્યાં શું દેશો ભાઈ, મારી પાસે આધાર કાર્ડ છે. આધાર કાર્ડમાં બધું નાખી દે. આધાર કાર્ડમાં નો આવે. મોદી હાકે તું નો હાક. મજા છે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રભુ મને સેવા કરવી છે. મેં નડવાનું બંધ કરી દો. એમ નહીં, મને કે સેવા કરવી આપણે હાવ અને હાવ મફત થાય એવી, આપણે ખિસ્સામાં હાવ કડકા. મને કે એવું કઈ છે નહીં. મેં કીધું એક કામ કરી, બસ સ્ટેન્ડમાં તારે જવાનું, જે માજી ન ચડી શકતા હોય બસ સ્ટેન્ડમાં એને તારે બસમાં ચડાવવાના ને એવું બધું ઉતારવાના પોટલા ના તેને. એમાં એક દી બસ સ્ટેન્ડમાં ઊભો તો 7-8 જણા ભાઈ ટીપા જ મીડ્યા ને પાટે ઠીકે ને. મને ફોન આવ્યો, મને કે અહીંયા આવો યાર, તમારી શિખામણના ભૂકા કાઢી નાખ્યા મારા. હું ગયો ભાઈ ગાડી લઈને. મેં કીધું શું થયું ભાઈ? હું કામ અને મારો છે. અરે મને કે ભાઈ આને કેવું કામ કર્યું તમને ખબર છે? મેં કીધું પણ હું થયું? મને કે એક ડોશી માલ મેં ચડાવ્યા બસમાં અને આવડા સીધા મને મારવા જ મીડ્યા. પણ મેં કીધું તમે શું કામ માર? પણ એ ડોશીમાં તો મહેમાનને વળાવવા આવ્યા હતા. મહેમાન મને કે અહીંયા રહી ગયા, ડોશી વહી આવી ગયા. મેં કીધું તારાથી આ ધંધો નહીં થાય. તું મેં કીધું ઘરમાં જ રહેજે. હા, હાથ વગો તો હારો. અમુકને તો શેટા કાઢવા જેવા નથી હો. સમય બહુ અમારી પાસે ઓછો છે. હજી તો આમાં હજી તમે 5મા ગેરમાં ગાડી પડતી જ નથી. અમારે એવું છે. આ બધા કલાકારો એવા છે આજના. હા, 5મા ગેરમાં પડતી જ નથી. ડીઝલ બહુ ઉપડે છે ને કામ ઓછું થાય છે. હા, બરોબર છે. મજા આવે. પણ હા, રામા અવતારની એક વાત નાની એવી લઈ લઉં. રામા અવતારની અંદર ભગવાન રામના માં જાનકી એમના ઘરેથી એમના પત્ની એનું હરણ રાવણે કર્યું. એ આપ સૌ જાણીએ છીએ, બહુ કાંઈ નવીન વાત છે નહીં. માં જાનકીનું હરણ રાવણે કર્યું. જાનકીને લઈને જ્યારે રાવણ અશોક વાટિકામાં સુધી લઈ ગયા છે. રાવણ છે એને છેક લંકા નથી લઈ ગયા. પછી મંદોદરી રોવા મળ્યા. એટલે મંદોદરી રાવણના પત્ની રોવે એટલે રાવણને તો કંઈક થાય ને. પછી કામ રોશો? રાવણ હું તારો આમ આમ તાક વાગે મારી ઘરવાળી રોવે એનો હાલ શાની રે, હું કામ રોશો? એ કે મને એવું લાગે છે. તેથી મંદોદરી રોતા રોતા એમ કીધું તું રાવણને કે હે નાથ, મને તમે જેનું હરણ કરીને લાવ્યા છો એ ભગવાન રાઘવેન્દ્ર સરકારના ઘરેથી માં જાનકીનું હરણ કરીને લાવ્યા છો. કોઈ જેવી તેવી નથી, એવી છે. તમે એને હરણ કરીને લાવ્યા છો. પણ મને હવે એવું લાગે છે કે આ લંકા છે એ ભડભડ બળતી હું ભાળું છું અને રાજ છે એ વિભીષણને આપવામાં આવશે અને તમારું જે હશે એ બધું અઘાત જશે. મને આવું દેખાય છે. મને આવું દેખાય છે. એટલે રાવણે કીધું તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ મંદોદરી સતી હતા એટલે ખાલી સમજાવીને પતાવ્યું. તો કાંઈ વાંધો નહીં, ખાલી સમજાવ્યું.
પણ એનો પ્રેમ નહોતો ઘટ્યો મંદોદરીનું. કે મહાસતી હતા, 5 સતીઓમાં મંદોદરીનું નામ લેવાય સાહેબ આજ. પણ એટલું સમજાયું, ખાલી સમજાવીને પતાવ્યું. હું એમ કહું છું કે રામા અવતાર વખતે જે મંદોદરી હતી એને સમજાવીને પતાવ્યું, પણ 58ની મંદોદરી જો તે દી હોત ને, એ ભાઈ 58ની મંદોદરી જો તે દી હોત ને તો હનુમાનજીને લંકા હળગાવવા ધક્કો ખાવો પડ્યો. એ નો ખાવો પડત એટલે મંદોદરી જ હળગાવી, ઘણાની લંકાઓ હળગાવી દીધી. હા, પણ સંપીને રહેવું, આનંદથી રહેવું, કોઈને કાંઈ ન કહેવું. આ પોલીસ વાળા બેઠા છે એટલે કહી દો વચમાં એક, હમણાં એક જણાએ તો પોલીસના ખીચામાં હળગતી દિવાળી નાખી બાપુ. હા, હળગતી દિવાળી નાખી ને તો પોલીસ વાળા હું કરે છે, હું કરે. એ પોલીસ સ્ટાફે પછી તો કેસ છો ને કોર્ટમાં લઈ ગયા ને એમાં પછી ઓલા કીધું કે ભાઈ આ તમે હળગતી દિવાળી કે પોલીસના ખીચામાં નાખી ભલામણા. એ કે મેં ભાઈ નાખી નથી, એણે કીધું મને. કે શું કીધું? એણે કીધું જમાનત જોતી હોય ખીસું ગરમ કરો. એમનેમ ગરમ થાય. હા, મજા છે. પણ कोई हंस के मरा, कोई रोके मरा, जिंदगी तो उसी ने पाई है, कुछ करके मरा. कोई आए कोई जाए, तमाशा क्या है, समझ में कुछ नहीं आता है दुनिया क्या है. જેટલું જીવાય એટલું મોજથી જીવી લેજો, કારણ કે જિંદગી एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी तो ये घर एक दिन खाली करना पड़ेगा. तो શાંતિથી આપ સૌએ મને સાંભળ્યો. લેવાનો નથી ને સમય હવે? નહીં ને? હે, નાસ્તાનો? હા, નાસ્તાની મજા છે હો ભાઈ. હમણાં તમે જો આપણા ગામડામાં પેલા એવું હતું, ભાભા સોરે બેઠા હોય પછી ડોશીમાં છોકરાને બોલાવવા મોકલે. કહું છું રાત ડોહાન બોલાય. ડોહા ને ભાભા ને એ બધા શબ્દો લગ્નના 5 વર્ષ 10 વર્ષ પછી ના છે. તો છોકરો બોલાવા જાય, હાલો ઘરે રસોઈ ઠરી જાય છે ને મારી દાદી ગરમ થાય છે. પણ કાંઈ વાંધો નહીં. આજ આનંદ, આજ ઉસરંગ.